有人，有人， આઈડિયા રમશે. અરે જાઉં તો છોકરાને બહુ તેડવા હેડો તમે તૈયાર થઈ દો તમને કેવા જ આવતો તો તમારી ઘરે જ બરોબર આપણે છોકરાને બહુ તેડવા જાવું છે હેડો એટલે તારો છોકરો આવો રખડેલો હે ભિખારી હે તારે છોકરાને હૃદય ચીજ થાય અભાર મોચો ગોરો હું કેવા હેરસ્ટાઈલ વાળી હે આવો માતો હું તોય મારી હૃદય નહીં છે જે હું હોનો કરું તારે કઈ વધારે પડતી વાતો કરવાની છે વોટા તેમાં હેડ ને તું મારા ભેળો કોઈ એટલું કર ને બીજું છે નખરા કરવાની જરૂર છે તારે હેડ આપણે વેવાઈન કરતો જ નહીં એટલે મજા આવશે વેવાઈન કરતો તો શીરો પૂરી લાપસી ખાવાનો મજા છે હેડ તું મારા ભેળો હેડ એટલે તમારા વેવેનું ઘર હે આપણે વેવાઈન કરશે આ બધું તો ભેંસો બધું વેવાઈન કરતા પાછું બધા દોડાયું થવાનું આપણે અહીંયા તેડવા આવવાનું છે આપણે બીજું ખોટું નહીં અમારી કેટલી બધી હે હા તો ખેતર આવડું મોટું હે આજકાલ એમ તો જમાનો છે શું વાત કરે એવું હે એમ ને? હા અરે શું એની માને આ તો કૂવો વેવાઈન હે અરે શું જબરું ખેતર હે આવડું મોટું વારે વાહ તો પછી 有人， આપણે વેવાઈ નું ઘર છે આ જો ને આ ઓયડા ને ઢાળિયું ને આ બધું વેવાઈ નું ઓ વેવાઈ લે ચો જ ઓહો હો હો કેમ છો ઓહો રામ 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 ઠીક છો? એમ લ્યો રેડી રેડી અરે રામ 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 ઠીક છો આ બધું સાઈડ માં કરો આપણું હા બે બે એ ભગવાન તું ચમ રેડી છો ને અરે ઈ તો ઓય ઠીક છો ને બીજું આમ સુખ શાંતિ છે એમ ના રેડી રેડી હા ઓય નવો નવું બધું કર્યું તમે લાગે છે તો દેખાય મને ના પણ તમારો ઠઠારો છે પાણી ખૂબ ઊંડું રાખો ઘરના બોરનું છે એમ ના ઈ અધરું છે લ્યો હારું હારું હા હા ના બરાબર ઘણા ઘણા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ વેવાઈ તમે શું કરો છો થોડી તમારી મહેમાન ગતિ કરું છું એટલે વેવાઈ તમે અમારા શેણ છો કે દશમણ છો આ તમે હોમે ધોમો છો તો વેવાઈ આવું બોલો છો તો તમે આ શું આ ખાવા જેવી વસ્તુ છે તમે ભલા વસ્તુ હારું છે એટલે વેવાઈ વાત તો એમ છે કે તમે અત્યારે અમને ધેમે ધેમે આ કોંકરી સાળો કરો કે વેવાઈ આયા છે મળવા બરોબર મેં કોંકરી લીધી ઢોણ છું એટલે જો મારા છોકરાને મનખાનો હાળીપણો કરવો પડે બરોબર પછી મજૂરો મનખાનો કરવો પડે અમલ ખાઈને બંધાણી તું મારા ઘરનું પૂરું પડે નહીં તમારી નોકરી ભૂચી મરે હવે તમે કહો તમે મારા શેણ કે દશમણ અરે વેવાઈ તમારી વાત સાચી છે હા મારી દીકરીનું ઘર ભાગે હા ખોટું પડે હા તો પછી અમલ મને ઢોણ કરો તમારું ઘર ભાગવાનું છે ને આ બંધાણી કરો વાત સાચી છે હે તો પછી આપણે આ છોકરો હામું બીજું લોક ની આ વસ્તુ હારી નથી અને આ ભાળી છોકરો અત્યારે બંધણી થાય નાની ઉંમરનો છોકરો અમલ ને ફમલ ખાતો શીખી જાય આરી વસ્તુ શું આપણને હારી લાગે છે કોઈ એ વાત સાચી છે તમારી 100% સાચી છે હવે આજથી એવો નિયમ લેવો બરાબર નહીં છોકરા હોમ બીડી નહીં તમાકુ નહીં અમલ કોઈ વસ્તુ ખાઈશ નહીં આ બરાબર આજથી આ બંધ વસ્તુ કરી નાખી એમ કેવાય વાત છે બીજું કોઈ નહીં આ વસ્તુ ખોટી પડે એમ વાત સાચી છે બરોબર તમે મને સલાહ આલી વાત સાચી હા એટલે આ કોઈને થોંભવું નહીં તો પછી તમે મને બંધણી કરો તમે મારા દેવા તમારા દેવો કોઈ દશમણ નહીં મારો વાત સાચી છે વાત સાચી છે તો પછી એમ વાત છે ભાઈ બીજું કોઈ નથી એમ આજથી વેવાઈ આ અમલ કદી છોકરો હામો તમારે હવે બંધણ છોકરો મુયા માર પણ કેવર મતલબ કોળે રહીને ખો એમ સોન મો ખાસ દીધું એમ વાત છે તો અત્યારે તમે રાવણું કરો લાખો રૂપિયાનું અમલ પાવો ખાવાના એટલા ખર્ચા નતા એટલું અમલોના ખર્ચા થતા હોય છે બરોબર અને ઈ પાછું તમારું પીન જાય પાછા બારે જઈને વાતો કરે કે આને તો મારે બેટે ગોળિયા વાળું પાયું છે ઘેન વળે પેલો ખાવામાં ફોન રાખે નહીં બરોબર અને પછી પડ્યા પછી કે મારે બેટે આને તો દગો કર્યો મારે ગોળિયા પાવી હતી બરોબર પણ લ્યા ખાવામાં થોડું ફોન રાખો અને જે ખોટી વસ્તુઓ કહો છો આરવા બધું મત કરો એના કરતા આ પ્રથા કાઢો નાના છોકરાને દેવાનું બંધ કરો અને આરિયા વસ્તુ ન કરો તો ખૂબ સારું છે એના સારું અમે કહો છો કે આ વસ્તુ અધરી નથી બરોબર
એટલે હવે રેડી હાલમો એવી વાત સાચી તમારી. બરોબર. હવે જો વિવાહ હોય હા. મારી ઘરે બરોબર. તો અમલ વસ્તુ રાખીશ નહીં. બરાબર. એટલે મીઠાઈ રાખીશ, ગુલાબ જાંબુ રાખીશ, બરાબર. public ને મજા રહેશે. હા અને કોઈ તકલીફ હોય હા હા તમે અમલ નું કહેશે તો અમલ નું ના પાડી દઈશ. ભાઈ અમલ મારા વિધિમાં જુએ છે નહીં. નહીં. બરોબર. બરોબર. અને એના કરતા એક ગાદી મીઠાઈ વધારે રાખી મીઠાઈ રાખીશ. છોકરો તો હા, ખાય બિચારો રાખીશ. તો લારે ઉલા અવગણ તો ન કરે કે મને ઊંઘ ઓળી રહી ને ઊંઘું છું નહીં. ના ના વાત સાચી છે. બરોબર. એટલે આ અને એના કોઈ- હારું અમે હા વાત સાચી. અમુક અમલ ઘણું પી જાય હા પણ જ્ઞાન સરે હા પછી મારું અહીંયા જેતા ફલાણા રજા અને આ એને તો જતી માં થઈ. ગોળીઓ નાખી એમ હા. તો અને પછી- ચા પાણીનું રાખીશ. હા રેડી? હા. ચા પાણીનું ફૂલ રાખીશ. જેટલો પીવો છૂટી જાય. છૂટી રેડી? હવે વેવાઈ અમારે મોડું થાય છે હવે તમારે દીકરી તૈયાર હોય તો કોઈ એટલે અમે હટે હેડા અમારી તેડી. દીકરી તૈયાર છે. હા રેડી? ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે ફફેટી તૈયાર કરો. અમારી દીકરી તૈયાર છે. એટલે આ ફટફટીયું વરે શું છે તમે લઈને આવી. એટલે આ એને રોડના સકડો કેવરાય હું લઈ મને તો ખબર છે. અમે ફટફટ ફટફટ ભાગો પડાવો ને અમારા. મને તો- એને સકડો કેવરાય સકડો અરે વેવડે ઈ તો કામર્યો કેવડાય. મારે રોડનો હજી સુધર્યો નહીં એવો ને એવો લૂંટી. અમને તો ખબર છે. ઈ તો હવે તમે હવે કામર્યો છે. હવે તમે હટ મોડું થાય છે અમારે પછી હોય, તૈયાર થઈ જાઓ. આપણે બેહાનું છે. ભાઈ અમારી દીકરી તૈયાર છે. ઘણું બોલાઈ ગયું માફ કરજો. બરોબર. અને ઘરે યાદ કરાવજો. બરાબર બરાબર રેડી? હા, અને ભૂલ ચૂક માફ કરજો. બરાબર લો તો વેવાઈ હવે અમારો વ્યવહાર લાવો એનો વ્યવહાર તમારો એટલે ચિયો વેવાય એટલે જો વેવાય આપણે તાર દીકરીને આપણે હગાઈ કરી તાર તમને ખબર કીધેલ હતું કે કરિયાવરમાં ગાડી જોશે અમે ડ્રાઈવર ભેળો લઈને આવ્યા બરોબર તો અમારે ગાડી ક્યાં છે ગાડી કરો તી વેવાઈ તમારી વાત સાચી છે. હમણાં મારે પોઝિશન ખરાબ છે. હમણાં દવાખાનું મારે ખૂબ આવી છે. એટલે મહેરબાની કરીને તમે શરમ ભરો અમારી. હમણાં પોઝિશન દાદા વેવાય ઈ કોઈ ન ચાલે જો પેલો અમારો વ્યવહાર અને પછી બીજી વાત એ પેલી અમે તેડી દાશો ની વ્યવહાર અમારો વ્યવહાર હાસો વેવાઈ તમારો ભલો થાય. મારો જે થવું થાય પણ મારી દીકરી હમું લમડો રાખો. અરે વેવાઈ હવે આ રોવા ધોવાનું બંધ કરો અને ઝટ મારા વ્યવહાર નું કરો મારે મોડું થાય છે લમડો રાખો. શું લમણો રાખો આ રોવા ધોવાનું બંધ કરો અત્યારે મારો જે મોડું થવું થાય છે અમારે મારી પછી વાત દીકરી કરો. હમું લમડો વાળો બાપા. બાપા વાળી હટ મોડું થાય તો વ્યવહાર ભાઈ હું એક દીકરીનો બાપ છું. બરોબર. અને તો મારા ગાડીનો વ્યાજ છે નહીં. અને તમે મેરો મત બોલો મારી દીકરીનો. બરોબર. અને આટલું રાખો અને તમારા હું હાથ જોડો. ના ના આ તો હંભળો વેવાય હા તમે દીકરીનો બાપ છો તો હું પણ દીકરીનો બાપ છું જો હું તમને કોઈ હંભળો આ કરિયાવરના બીજા વ્યવહાર છે ને વેવાય આ તો તમને આ મારે આ તમે કોકરે અમલ ઠોકો છો ને એના હારું મારે આવો પેલો રચવો પડ્યો બાકી હું દીકરીનો બાપ છું મારે કોઈ ઘરે કરિયાવર બીજો દૂતો નથી કે નથી અમે કદી કરિયાવરની આશા રાખતા પણ તમે જો અત્યારે કોકરે અમલ ખાશો ને ગુટકા બીડી કરશો કાલને દાડે તમારા ઘરનો વેત નહીં હોય તો તમારે કરિયાવર મજબૂર થઈને તમારે કોકની દીકરી પાસે તમારા દીકરાને લાવશો તો મોંઘવો પડે એના હારું કરીને મારે આરો પેલો રચવો પડ્યો છે બરોબર એ હારું અમે કહો છો કે આવા કોઈ ખોટા બંધારણ કોઈ ખોટા નશા કરો મત કે આપણે કરિયાવર મોંઘવો જોઈએ જેમ તેમ દાડા થાય એ પ્રમાણે કરિયાવર ફરજિયાત થતું થાય છે જેમ કે તમારે ખોટા શોખ છે બરોબર પછી તમારા ઘરનો વેત હોય નહીં દમિયો બેસી રહ્યા હોય અત્યારે આજકાલ ઈ વધારે વ્યસન ને ફેશન ચાલે છે ભાઈઓ વ્યસનમાં મરી જાય ને બાઈઓ ફેશનમાં મરી જાય એના હારું કરીને અમે આરમાં તમને અત્યારે કરિયાવર મોકો બાકી મારી ઘરે તો ભગવાનનું દીધેલું ઘણું છે બરોબર એથી કહો છો કે ખોટા વ્યસન મત કરો અને ખોટા આરિયા પરથાયા કાઢો કે તમારે કરિયાવર મોકવા માટે મજબૂર ન થવું પડે એના હારું કરીને વેવાઈ આ તમને મેં આ કરિયાવર મોજ્યું સમજ્યા વાત ને તો વેવાઈ એમ છે તાર પાસે સમજો તમે વાત ને બરોબર અને હવે તો આ બધું રોવાનું બંધ કરો અને આવો ખોટો બધું મત કરો એમ વાત અરે એમ છે વેવાઈ, હા, આ તમે મારી આંખો ઉઘરાઈ નાખી છે. હોય બરોબર. અને આ અમલ બંધ મારા સંબંધીઓને બરોબર ભાઈઓને હા. આ તમે ખોટા રવાડા થઈ ગયા હતા બંધ નથી કે આ અમલનું હા રવાડે સરતા નહીં. નહીં. અને આ વ્યસન બંધ બિલકુલ. બરોબર. ચા તો પાણી કરો. આપણે આપણી સમાજને આપણા બધાને વિનંતી છે આપણા ગામને આપણા શહેરને આપણા ભેળા પડતા Total ભાઈઓને હું કહી કે દઈશ. કોઈ Ready? ખોટા વ્યસન હોય તો આજથી બંધ કરી નાખજો અને કોઈ નાના છોકરો હમુઆરવા વ્યસન કરો મત કે તમારે પાછળની વેવાઈ, તમે પેઢીને મને પાસે મોકવો નવી પડે જિંદગી આલી કોકના છે. ઘરે સવાલ નાખવો પડે બરોબર એટલે આરિયા વસ્તુ બંધ કરો આ વસ્તુ સારી નથી નથી બરોબર
લાખો તમે રૂપિયાના- મને નવી જિંદગી આલી છે, મારી આંખો ખુલી રહી છે હા, બરોબર. મારા કુટુંબ વાળાને, મારા સંબંધી, હા. મારા ભત્રીજાને બધા ટોટલા વસ્તુ નહીં કરાવું. બસ કોઈ અને વસ્તુ કરતા હોય તો વ્યસન બંધ કરો. અરે આવા હું એ કુંડા બંધ હોય નહીં, કર્યું. આવા કોને કોઈ મેં પૂરા બંધ કરી, કરવાનું મારા કીધું કુટુંબ વાળાને બંધ કરી. નથી. એના કરતા બરોબર. છોકરાને દાબીને ખવડાવો, પણ હારું, આવું એ વ્યસન કરો તમને હું બસ. કહી દઈશ રેડી. બરોબર. હવેથી સુધરો તો. હા. અમારી બીકે ગુજરાત વ્લોગ ચેનલને અમારા હાથ જોડીને વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલશો મત. અમને સપોર્ટ કરો, અમારે તમારા સપોર્ટની જરૂર છે.